નવી શિક્ષણ નીતિ 2022ના અધિનિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં તારીખ 5 જુલાઈ 2025થી દર શનિવારે નો સ્કૂલ બેગનો અમલ શરૂ થયો છે. હવે બાળકોને દર શનિવારે બેગ વિના જ શાળાએ આવવાનું રહેશે અને તેમને અભ્યાસ સિવાયની રમતગમત, સાંસ્કૃતિક, યોગ, ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બ્રાન્ચ 1ની કન્યા શાળા ખાતે બેગલેસ ડેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ શનિવારે વિદ્યાર્થીઓને પ્રાર્થના, બાળગીત, યોગાસનો સાથે સમૂહ સફાઈ, માસ ડ્રીલ, બાળસભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ દર શનિવારે શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા બેગલેસ ડે અભિયાનને વિદ્યાર્થી સહિત શિક્ષકોએ આવકારદાયી ગણાવ્યું હતું. ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં બેગલેસ ડેનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જે વિદ્યાર્થીઓ માટે આનંદની બાબત છે. અઠવાડિયામાં એક દિવસ એટલે કે દર શનિવારે જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે સમૂહ, કવાયત, સ્વચ્છતા, પર્યટન જેવી પ્રવૃત્તિઓથી આનંદ અને ગમ્મત સાથે નવું શીખવાનું, જાણવાનું મળશે, જે અમારા જીવનમાં ખૂબ ઉપયોગી થશે. આભાર. સામૂહિક પ્રવૃત્તિઓ, આનંદદાયી પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન સાથે ગમ્મત મળે એ હેતુ આ સરકારનો રહ્યો છે. પ્રત્યેક શનિવારે દફતર વિના બાળક શાળામાં આવશે અને પ્રવાસ, પર્યટન, સ્વચ્છતા, યોગાસનો, કવાયત એ ઉપરાંત વિવિધ વિસ્તારોની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ સાથે રમતગમતો રમીને વિદ્યાર્થી માત્ર રમત જ ન રમે, પરંતુ એની સાથે અનુશાસન, ચપળતા, નિર્ણયાત્મકતા, વિવિધ ગુણોની ખીલવણી થાય એ હેતુસર આ કાર્યક્રમ અમલમાં આવ્યો છે. અમે સૌ શિક્ષક મિત્રો અને વાલીશ્રીઓ પણ આ કાર્યક્રમને આવકારીએ છીએ અને વિદ્યાર્થીઓના જીવનના સર્વાંગી વિકાસમાં આ બેગલેસ ડે ખૂબ મોટું સોપાન સર કરશે એવી અમોને આશા છે. ધન્યવાદ.